विद्यार्थी मित्रों आज આપણે ધોરણ 8 ની અંદર વિષય ઇંગ્લિશની અંદર આપણે પ્રશ્ન નંબર 1 એની અંદર યુનિટ 2 ના પેરેગ્રાફનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડિયોમાં આપણે કરવાના છે। વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્નનું સોલ્યુશન આપણી ચેનલ ઉપર તમને મળી જશે, તો વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલ પર જઈને તમે જોઈ શકો છો। તો જોઈએ યુનિટ 2 ના પેરેગ્રાફ। તો એમાં આપણે વિદ્યાર્થી મિત્રો પેરેગ્રાફ વાંચવાના છે અને એના ઉપરથી પ્રશ્નોના જવાબ આપવાના છે। તો અહીંયા છે પહેલો પ્રશ્ન, હાઉ ડીડ ધ બબલ્સ લીવ્સ ટર્ન ઇન્ટુ ગ્લાસ લીવ્સ? તો એમાં આવશે ધ કિંગ One Devi touched the trunks of the bubble tree once again with her magic stick into glass leaves. એના પછી બીજા નંબરનું છે what happened to the bubble trees glass leaves? તેમાં આવશે a storm wind started blowing through the forest. It blew so hard that all the sparkling glass leaves of the bubble tree broke into small pieces. એના પછી ત્રીજા નંબરનો પ્રશ્ન છે ધ બબલ ટ્રી બીકોઝ ખાલી જગ્યામાં આવશે લીફ ફેલ્સ એન્ડ અગલી। એના પછી બીજા નંબરનો પેરેગ્રાફ છે, એમાં પહેલો પ્રશ્ન છે વાય ડીડ ધ બબલ ટ્રી વીપ? તેની અંદર આવશે ધ બબલ ટ્રી વેપ્ટેડ બીકોઝ ધ ક્રુએલ wind broke all his glass leaves. એના પછી બીજું છે what did the bubble want now? તેમાં આવશે the bubble tree wanted brown and smooth leaves now. ત્રીજું છે one Devi had the bubbles ખાલી જગ્યા તેમાં આવશે soaps. એના પછી છે which word in the passage means satisfied? તેની અંદર આવશે content. એના પછી ત્રીજા નંબરનો પેરેગ્રાફ છે, એમાં પહેલો પ્રશ્ન છે what happened to the leaves of the bubble tree? તેની અંદર આવશે the leaves of the bubble tree changed into singing golden leaves. એના પછી બીજું છે what did one Devi do? તેમાં આવશે one Devi touched its trunk with her magic stick and displayed. એના પછી ત્રીજા નંબરનો પ્રશ્ન છે one Devi touched the bubble trunk with, તો એની અંદર આવશે એ નંબરનો ઓપ્શન આવશે her magic stick. ચોથું છે which word in the passage means went away? તેની અંદર આવશે ડી નંબરનો ઓપ્શન displayed. એના પછી પાંચમા નંબરનો પ્રશ્ન છે, એમાં છે ધ બબલ ટ્રી હેડ નો? તેની અંદર આવશે બી નંબરનો ઓપ્શન આવશે થ્રોન્સ. એના પછી ચોથું છે ધ બબલ ટ્રી લુક્ડ ખાલી જગ્યા તેમાં આવશે બ્યુટીફુલ એન્ડ હેપી. એના પછી ચોથા નંબરનો પેરેગ્રાફ છે, એમાં પહેલો પ્રશ્ન છે what did one Devi say about the bubble trees leaves and thorns? તેની અંદર આવશે one Devi said that she thought that it had excellent leaves and thorns to protect itself about the bubble trees leaves and thorns. બીજું છે what did the bubble tree want? તેમાં આવશે the bubble tree wanted golden leaves and no thorns. ત્રીજા નંબરનો પ્રશ્ન છે which word in the passage means very good? તેમાં આવશે excellent. ચોથું છે bubble didn't like its? તેમાં આવશે teeny leaves. પાંચમું છે one Devi calls the bubbles leaves? તેમાં આવશે excellent. છઠ્ઠું છે the bubble tree wanted to be ખાલી જગ્યા તેમાં આવશે good looking.